એ પણ સમય બચાવીને એટલે કે ઓછા સમયમાં તમે કેવી રીતે આ જલ્દીથી આકૃતિને તમે સોલ્વ કરી શકો આજે આ વિડીયોમાં તમારે આ જ શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો પેપર તો સોલ્યુશન થશે પણ સાથે સાથે તમારે કેવી રીતના આ પેપરને સોલ્વ કરવું આ બધી જ માહિતી તમે આ વિડીયોમાં મેળવી શકો છો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું ચિરાગ બરાડ તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે 2024 નું આ નવોદયનું પેપર સંપૂર્ણ રીતે સોલ્વ કરવાના છીએ એટલે કે 1 થી 80 પ્રશ્નમાં તમને એક પણ પ્રશ્નમાં ડાઉટ ન રહે એટલે કે 1 થી 80 પ્રશ્ન તમને એકદમ સરળ ભાષામાં આ લેક્ચરમાં સમજવાના છો તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નો આપણે એકદમ ડિટેલમાં અને કહેવાય ને કે એકદમ સરળ ભાષામાં સમજીએ તો હવે આ નવોદયના પેપરની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ 2024 નું પેપર જે ગુજરાતી મીડિયમનું છે એ જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો હવે જો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ખોટો સમય બગાડ્યા વગર આપણે સૌપ્રથમ આકૃતિ સોલ્વ કરીએ તો પ્રથમ આકૃતિમાં તમને આવી ચાર આકૃતિ આપેલી હશે પણ વિદ્યાર્થી મિત્રો અહીં A B અને C એમાં જે આ ત્રિકોણ જેવો જે શેપ છે અણીનો અને અર્ધગોળ એ A B C માં સરખો દેખાય છે એમાં પણ અલગ પડતી આકૃતિ એટલે કે આપણા નવોદયમાં જે મેં નવોદયના આકૃતિનો સિલેબસ સમજાવ્યો છે એ જ રીતે નવોદયમાં આકૃતિ પૂછાય છે તો જો હવે આપણે પહેલી આકૃતિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં જે તમને ચાર વિકલ્પમાં જે વચ્ચેથી એટલે કે સેન્ટરમાંથી આ જે ત્રિકોણની અણી જેવો ભાગ દેખાય છે તે અહીંયા સેન્ટરમાં છે બીજામાં પણ સેન્ટરમાં છે ત્રીજામાં પણ સેન્ટરમાં છે અને ચોથામાં તે પૂરેપૂરા વર્તુળમાં આપેલું છે તેથી અહીંયા અલગ પડશે ડી પછી જો વાત કરીએ તો અહીંયા ઊભી 3 લીટી છે તો પછી આડી પણ 3 લીટી છે અહીંયા ઊભી 2 લીટી છે તો આડી પણ 2 લીટી છે અહીંયા 3 લીટી ઊભી છે તો અહીંયા 2 લીટી આડી છે એટલે કે ઊભી લીટી 3 છે આડી લીટી 2 છે અને અહીંયા જોઈએ તો 4 ઊભી લીટી અને 4 આડી લીટી એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 તો નીચે પણ 3 અહીંયા 2 તો નીચે પણ 2 એટલે કે જે ઊભી લીટી અને આડી લીટી છે તે બંને એક સરખી આપેલી છે એટલે કે A B અને D માં પણ C માં એક 3 છે અને એક 2 છે તેથી અલગ પડશે C ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આવી આકૃતિ આપેલી છે તેમાં આ એરો અને આ જે પોઈન્ટ એક જ આકારમાં આપેલો છે એટલે કે આ બાજુનો આકાર એમનો ખાલી છે તો અહીંયા પણ એક જ આકારમાં બંને છેડે આ નિશાની છે C માં પણ એવું જ છે પણ અહીંયા D માં તમને એક નિશાની એક આકારમાં અને બીજા આકારમાં બીજી નિશાની છે તેથી અહીંયા અલગ પડશે વિકલ્પ D ત્યાર પછી હવે ચોથો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ ચોથા પ્રશ્નમાં આપણે 1 2 3 અને 4 એટલે કે અહીંયા ચાર ખાના છે 1 2 3 4 5 6 7 8 અહીંયા 8 ખાના આપેલા છે અહીંયા પણ 1 2 3 4 એટલે કે અહીંયા પણ ચાર ખાના છે 1 2 3 4 એટલે કે અહીંયા પણ ચાર ખાના છે એટલે કે A C અને D માં ચાર ખાના છે જ્યારે B માં 8 ખાના હોવાથી આ જવાબ આવશે B ત્યાર પછી આપણે પાંચમો પ્રશ્ન જોઈએ એટલે કે ભાગ 2 ની સમાન આકૃતિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સમાન આકૃતિમાં આવી રીતના એક આકાર આપેલો છે જે ઉપર બે એરા આ રીતે આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે આવો આકાર ગોતશું તો અહીંયા તમને આ બંને સાઈડ અર્ધવર્તુળ આપેલા છે તો અહીંયા A માં આપેલા છે B માં નથી આપેલા C માં પણ નીચે કોઈ એવો આકાર નથી D માં આપેલા છે તો હવે આપણે A અને D વિચારવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો A માં તમને આ રીતે ચોકડી આપેલી છે અહીંયા ચોકડી નથી આપેલી અહીંયા આ રીતે એરા જેવું ઉપર નિશાની આપેલી છે તેથી અહીંયા જવાબ આવશે D તો પાંચમામાં આવશે D ત્યાર પછી છઠ્ઠો પ્રશ્નની વાત કરીએ તો છઠ્ઠા પ્રશ્નમાં આવી રીતના એક આકાર આપેલો છે અને આ રીતે બે નીચે ખાના આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એવા ખાના આપેલા છે પણ અહીંયા તમે જોશો આકાર થોડોક ઉપર આપેલો છે પણ અહીંયા તમને નીચે આપેલો છે એટલે કે એ નહીં આવે B માં તમને લાગશે તો C માં જોઈ લઈએ તો C માં આકાર જ નથી આપેલો હવે જો D અને B એટલે કે આ B અને D માં તમને જવાબ લાગશે પણ તમે જોશો તો અહીંયા તમને આ રીતે નીચેની બાજુ આ લીટી આપેલી છે જ્યારે અહીંયા પ્રશ્ન આકૃતિમાં એક ઉપર અને એક નીચે આ રીતે લીટી આપેલી હોવાથી એટલે કે અહીંયા આપણો જવાબ બનશે B ત્યાર પછી જો આઠમા પ્રશ્નની વાત કરીએ તો આઠમા પ્રશ્નમાં નીચે આ રીતે ત્રિકોણ અને પછી 90 ના ખૂણા ઉપર આ રીતે પાછું એક તીર આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જોવાનું છે તો અહીંયા તમને નીચે આ રીતે તીર આપેલું છે એટલે A નહીં આવે આ આકૃતિ ઉપર આપેલી છે એટલે B નહીં આવે આપણે આ આકૃતિ ડાબી સાઈડ લેવાની છે પણ અહીંયા જમણી સાઈડ આપેલી છે એટલે કે C પણ નહીં આવે અને સેમ ટુ સેમ આપણે નીચે ત્રિકોણ અને એક બાજુમાં એરો હોય એવી આકૃતિ D માં આપેલી છે તેથી આપણો અહીંયા જવાબ બનશે વિકલ્પ D
ત્યાર પછી હવે આપણે જો 9મો પ્રશ્ન જોઈએ એટલે કે ભાગ 3 એટલે કે બંધ બેસતી આકૃતિ એટલે કે 3 તમને ચોરસ હોય અને ચોથું ચોરસ તમારે ગોતવાનું હોય તો આ 3 ભાગ જે આપેલા છે ચોથો ભાગ ગોતવાનો છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 આકૃતિમાં આપણે સમાન આકૃતિ આપેલી છે એટલે કે 3 માં એક સરખી આકૃતિ છે જે આપણે ચોથી આકૃતિ આ રીતે બનાવવાની છે એટલે કે અહીંયા તમે સામે જોશો તો પહેલા અહીંયા વર્તુળ આવશે પછી આ રીતે ચાર બાજુ ચોરસ આવશે એની પછી ઘાટું વર્તુળ આવશે પછી જોશો તો પાછો અહીંયા ચોરસ આવશે અને પછી છેલ્લે આછું વર્તુળ એટલે કે પેલા આછું પછી ચોરસ ને ઘાટું વર્તુળ જોઈએ તો અહીંયા ઘાટું વર્તુળ નથી એટલે કે એ નહીં આવે બી માં ઘાટું વર્તુળ છે ત્રીજામાં સી માં જોઈએ તો સી માં કોઈ ઘાટું વર્તુળ નથી ડી માં પણ આ ત્રીજા ક્રમે ઘાટું વર્તુળ આપેલું છે હવે તો જોઈએ તો આપણે આ રીતે ઘાટું વર્તુળ ગોતવાનું છે એટલે કે બી માં જેમ છે એમ ગોતવાનું છે ડી માં આ બાજુ આ દિશા ઉપર આપેલું છે એટલે કે ડી પણ જવાબ નહીં આવે ત્યાર પછી વાત કરીએ તો 10મા પ્રશ્નની તો વિદ્યાર્થી મિત્રો તમારે સિમ્પલ અહીંયા 10મા પ્રશ્નમાં વર્તુળને ખાલી અહીંયા પૂરું કરવાનું છે એટલે કે આ રીતે બે વર્તુળ પૂરા થઈ જશે એટલે કે આ રીતે બે દિશા અહીંયા આ રીતે અર્ધગોળની બનશે તો અહીંયા ઉપર આપેલી છે એટલે કે એ પણ નહીં આવે અહીંયા આ રીતે ઉપરની સાઈડ ડાબી સાઈડ આપેલી છે એટલે કે બી પણ નહીં આવે જો અહીંયા આપણે એ જ દિશામાં આપેલી છે એટલે સી આવી શકશે પણ ડી માં વિદ્યાર્થી મિત્રો તમને આ રીતે જે અર્ધવર્તુળની દિશા આપેલી છે એટલે ડી પણ નહીં આવે તો અહીંયા તમને જવાબ ખબર પડી જાય આ રીતે ડાયરેક્ટ કે જવાબ આવશે સી ત્યાર પછી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે ત્યાર પછી આપણે જોઈએ તો અહીંયા જે આકૃતિ આપેલી છે તે જો એક તો આ બાજુ આકૃતિ છે એટલે કે અહીંયા જે નીચેથી લઈ અને જમણી બાજુ ઉપર સુધીના જે કર્ણની આ જે લાઈન બનાવે છે એટલે કે આ લીટી આ રીતે કરવાની થશે તો તમને ઓટોમેટિક ખબર પડી જાય કે સામેનું જે બોક્સ છે તેમાં પણ આ રીતે લીટી આવશે હવે જો જોઈએ તો અહીંયા પણ આપણે આ રીતે નીચે લીટી અને પછી આ રીતે ક્રોસમાં લીટી તો જો અહીંયા ક્રોસમાં લીટી તો થઈ ગઈ પણ ઉપરની લીટી બાકી છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ આવશે આ રીતે સિમ્પલ એક આડી લીટી હોય અને પછી આ રીતે ઊભી લીટી હોય એટલે કે હવે આવી જ લીટી આપણે જવાબ ડી માં મળે છે કારણ કે સી માં તો એક એમનેમ નાની લીટી મળેલી છે બી માં પણ સેમ ટુ સેમ એવી લીટી મળેલી છે હવે જો બી માં જોઈએ તો બી માં ખૂણામાંથી બીજા ખૂણા ઉપર લીટી નથી જતી એટલે કે અહીંયા એ પણ નહીં આવે તો જવાબ આવશે ડી ત્યાર પછી હવે જો 12મા પ્રશ્નની વાત કરીએ તો 12મા પ્રશ્નમાં આપણે જે આ બોક્સ આપેલું છે તેવું જ આપણે સામેનો બોક્સ જોવાનું છે એટલે કે આ બોક્સમાં જે રીતની આકૃતિ આપેલી છે એ જ રીતની સામેના બોક્સમાં આકૃતિ બનશે તો પહેલા તો અહીંયા આ રીતના ત્રિકોણ છે જે ત્રિકોણ ઘાટો કરેલો છે તો આ ઘાટો ત્રિકોણ આવશે તો જોશો તો એમાં ઘાટો ત્રિકોણ છે તો જો બી માં તમને આ દિવાલે એટલે કે આ બાજુ ઉપર ઘાટો ત્રિકોણ આપ્યો છે એટલે બી પણ નહીં આવે સી માં ઘાટો ત્રિકોણ નથી ડી માં પણ ઘાટો ત્રિકોણ નથી તો તમને ખબર પડી જાય કે આ જવાબ એ થશે કારણ કે તમે બીજી રીતે એ પણ વિચારી શકો કે અહીંયા માઇનસની પદ્ધતિ છે તો અહીંયા પણ માઇનસની નિશાની આવશે પછી તો કે અહીંયા આ રીતે ક્રોસમાં છે તો અહીંયા પણ આ રીતે ક્રોસમાં આવશે ને અંદર ટપકું આવશે તો એ બધું જ અહીંયા આપેલું છે એટલે કે આ ક્રોસમાં લીટી પછી આ બાદબાકીની નિશાની તો અહીંયા જવાબ બનશે એ હવે જો 13મા પ્રશ્નમાં આપણે એવું કીધું છે કે અહીંયા એરો છે તે આ રીતે આ દિશામાં આવે છે પછી બીજામાં આ રીતે ઉપરની દિશામાં જાય છે ત્રીજામાં આ રીતે આ દિશામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ચોથામાં હવે આ દિશામાં આવશે એટલે કે આ એરો હશે એ આ દિશામાં આવશે તો જો અહીંયા એક એરો દર્શાવે છે અહીંયા કોઈ એરો નથી અહીંયા પણ એરો નથી અહીંયા પણ એરો નથી એટલે કે આ 13 જેવું નિશાનમાં આપણે એમાં જ મળી જાય છે એટલે કે અહીંયા આપણો જવાબ બનશે એ તો આ રીતે તમે જલ્દીથી આવી બધી આકૃતિને સોલ્વ કરી શકો છો તમારે અહીંયા ધ્યાનપૂર્વક આ વિડીયોને સમજવાનો છે કે વિદ્યાર્થી મિત્રો કેવી રીતના આપણે જલ્દીથી આ બધી આકૃતિને એકદમ સચોટ રીતે અને પણ સમય બચાવીને એટલે કે ઓછા સમયમાં તમે કેવી રીતે આ જલ્દીથી આકૃતિને તમે સોલ્વ કરી શકો આજે આ વિડીયોમાં તમારે આ જ શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો પેપર તો સોલ્યુશન થશે પણ સાથે સાથે તમારે કેવી રીતના પેપરને સોલ્વ કરવું આ બધી જ માહિતી તમે આ વિડીયોમાં મેળવી શકો છો ત્યાર પછીનો જો હવે આપણે 14મા પ્રશ્નની વાત કરીએ તો 14મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ રીતે એક જમણી બાજુનો એરો આપેલો છે હવે જો આ એરાના મધ્યથી નીચે એક લીટી આવે છે પછી પાછો બીજો એરો એની વિરુદ્ધ દિશામાં આપેલો છે પછી પાછી આ લીટી તો હવે આ રીતે એક ત્રીજો લીટો આવે એટલે કે અહીંયા ત્રીજો એરો બનશે પાછી એક લીટી તો હવે જો આ એરો આ બાજુ જમણી બાજુ આવે છે તો તેના વિરુદ્ધમાં નવો એરો બનશે એટલે કે એરો આ બાજુ આવશે અને એક આ નીચે લીટી આવશે તો એવી રીતે જોશો તો આપણે અહીંયા આ ઓપ્શન તો ખબર પડી જાય પણ અહીંયા કોઈ નીચે તમને આવો કોઈ નાની એવી લીટી મધ્યમાંથી કરેલી નથી એટલે કે અહીંયા જવાબ એ નહીં બને બી માં તમે જોશો તો બી માં તમને લાગશે કે જમણી બાજુ તો જમણી બાજુ પછી ડાબી બાજુ
જમણી બાજુ, ડાબી બાજુ અને આ નીચે લીટો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ આવશે બી. કારણ કે સી માં તમે જોશો તો સી માં આ રીતે બે એરા ભેગા થઈ જાય છે. ડી માં તમે જોશો તો અહીંયા કોઈ લીટી કરેલી નથી એટલે સીડી નહીં આવે, એ પણ નહીં આવે, અને બી માં તમને આ રીતે કહેવાય ને કે એરા પછી પણ એક લીટી નાની કરેલી છે, જે એમાં નથી કરેલી, એટલે કે અહીં જવાબ આવશે બી. ત્યાર પછી જોઈએ તો અહીંયા એક સિમ્પલ તમને ઊભી લીટી છે ને પછી આ રીતે આડો ત્રિકોણ આપેલો છે. પછી ત્રિકોણ બે થઈ જાય છે અને પછી ત્રણ થઈ જાય છે, એટલે કે અહીંયા 1, 2 અને 3 ત્રિકોણ છે. તો હવે 4 ત્રિકોણ વાળી આકૃતિ આવશે, એટલે કે એક લીટો અને 4 ત્રિકોણ. તો અહીંયા 3 ત્રિકોણ આપેલા છે, અહીંયા 4 ત્રિકોણ આપેલા છે, એટલે કે આ જવાબ બની શકે છે. અહીંયા ઊંધા ત્રિકોણ આપેલા છે અને અહીંયા ત્રિકોણ નથી આપેલા, એટલે ત્રિકોણમાં પણ બાજુમાં બીજા ત્રિકોણ આપેલા છે, એટલે કે આકાર જ બદલાઈ જાય છે, એટલે કે અહીંયા ડી પણ નહીં આવે, સી પણ નહીં આવે, કારણ કે સી માં ઊંધા ત્રિકોણ છે. અહીંયા જવાબ બનશે બી. એ પણ નહીં આવે, કારણ કે એમાં ખાલી 3 જ છે. હવે 3 વાળી તો આપણે ઓલરેડી આકૃતિ આપેલી છે, આપણે 4 વાળી આકૃતિ ગોતવાની છે, તેથી અહીં જવાબ બનશે બી. ત્યાર પછી હવે જો 5મા પ્રશ્નની વાત કરીએ તો 5મા પ્રશ્નમાં તમારે ક્રમ જોવાનો છે. એટલે કે અહીંયા જે આ રીતની મોટી આ ત્રિકોણની આકૃતિ છે એ અત્યારે આ દિશામાં છે, પછી અહીંયા આ દિશામાં આવે છે, હવે આ આકૃતિમાં આ દિશામાં આવે છે, તો હવે અહીંયા આ દિશામાં આવશે, એટલે કે જે મોટી આકૃતિ જે ત્રિકોણની છે તે આ દિશામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમને એક આ દિશામાં દેખાડે છે, પછી આ આકૃતિમાં પણ દેખાડે છે. હવે જો અહીંયા કોઈ એવી બંને સાઈડ બંને સરખી આકૃતિ મોટી આપેલી છે, જે આપણે અહીંયા કોઈ એવી મોટી આકૃતિ બે હોય એવી આપેલી નથી. અહીંયા તમને આ દિશામાં દેખાડે છે, એટલે કે અહીંયા તમારે સી અને ડી તો કેન્સલ થઈ ગયો, હવે રહ્યો ખાલી એ અને બી. તો એ અને બી માં તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો મોટી આકૃતિ પછી નાની બે ત્રિકોણની આકૃતિ આવે છે. તો અહીંયા મોટી આકૃતિ પછી આકૃતિ આવતી નથી. હવે જો અહીંયા મોટી આકૃતિ પછી આવી રીતે આકૃતિ આવે છે, તો ત્યાં જવાબ બનશે બી. કારણ કે અહીંયા જે મોટી આકૃતિ છે એની પાછળ તમને નાની આકૃતિ આપેલી છે, જ્યારે આપણે ક્રમમાં જોઈશું તો મોટી આકૃતિ પછી આ બે આકૃતિ આવે છે, એટલે કે અહીંયા મોટી આકૃતિ પછી નાની બે ત્રિકોણની આકૃતિ આવે છે, તેથી એ પણ નહીં આવે અને આવશે જવાબ બી. તો આવી રીતે તમારે સમજવાનું છે. ત્યાર પછી હવે સમાન સંબંધ એટલે કે 5મા નંબરની આકૃતિ જોઈ તો વિદ્યાર્થી મિત્રો હવે એમાં 17મો પ્રશ્ન જોઈ તો 17મા પ્રશ્નમાં તમને અહીંયા 4 આડી લીટી આપેલી છે. પછી શું કર્યું તો કે એ જ આકૃતિમાં તમને અહીંયા વચ્ચે આ રીતે લંબચોરસ બનાવ્યો છે. હવે જો અહીંયા તમારે સમાન સંબંધ ધરાવતી આકૃતિ જોવાની છે, એટલે કે અહીંયા આડીની જગ્યાએ તમને આ રીતે ઊભી લીટી આપેલી છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમારે અગાઉની આકૃતિની જેમ જ અહીંયા જે લંબચોરસ બને છે તે ઊભો લંબચોરસ બનાવવાનો છે, એટલે કે એક લીટી પછી આ રીતે લંબચોરસ ને લીટી, એટલે કે અહીંયા લંબચોરસ નથી એટલે એ નહીં આવે, અહીંયા લંબચોરસ છે પણ આ રીતે ત્રિકોણ જેવી આકૃતિ છે એટલે બી નહીં આવે, સી માં લાગશે પણ ડી માં તમને બે લંબચોરસ આપેલા છે તે ડી પણ નહીં આવે. તો અહીંયા જવાબ બનશે આકૃતિ સી. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ તો 18મા પ્રશ્નમાં તમને વિદ્યાર્થી મિત્રો આ રીતે જે આકૃતિ આપેલી છે તે આ દિશામાં આપેલી છે, તો તેની એકદમ વિરુદ્ધ દિશામાં આકૃતિ બને છે. તો આપણે એમ જ આ આકૃતિને જોવાની છે, તો અહીંયા આકૃતિ બને છે તો આપણે હવે એને આ દિશામાં આકૃતિ જોવાની છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ આકૃતિને હું અહીંયા ઊંધી કરીશ, આ બાજુ લઈ જઈશ, એટલે કે આ આકૃતિ છે તે ફરીને આ બાજુ આવશે, એટલે કે જે આ ભાગ જે છે અડધા ત્રિકોણ જેવો આ જે ભાગ છે તે આમ બની અને આ રીતે બની જશે, કારણ કે આ ભાગ આથી આમ ફરશે એટલે આ રીતે સીધી લીટી બનશે અને આ રીતે ત્રિકોણનો ભાગ બનશે. તો એવી આકૃતિ જોઈએ તો એમાં આપેલી છે, બી માં પણ આપેલી છે, સી માં નથી આપેલી, સી નહીં આવે, ડી માં પણ આપેલી છે. હવે જો અહીં બીજી રીતે આપણે જોઈએ તો અહીંયા આપણે આ રીતે જે બધી લાઈનો આપેલી છે છેલ્લે સુધી, પણ અહીંયા તમે જોશો તો એની અંદર જે આ લાઈન છે તે ઠેઠ સુધી આપણે આપેલી છે, પણ અહીંયા ડી માં આપેલી નથી, એટલે કે આકૃતિ ડી પણ નહીં આવે. હવે તમારે એ અને બી માં જોવાનું છે, તો એ અને બી માં તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ રીતે જે પણ આ રીતે લાઈન આપેલી છે તે અહીંયા સુધી ખાલી આપેલી છે, પછી વધારે આગળ સુધી આ વચ્ચેની લાઈન આપેલી નથી. પણ અહીંયા તમે જોશો તો એમાં તમને એવી જ વધારે જે કહેવાય ને કે આડી લીટી પછી આ વધારાની એક લીટી આપેલી છે, જે અહીંયા આપણે આપેલી નથી, એટલે કે જવાબ એ પણ નહીં આવે, એટલે અહીંયા જવાબ બનશે વિકલ્પ બી. કે બી વિકલ્પમાં તમને આ રીતે ખાલી છેલ્લી લીટી સુધીની લીટી આડી જે કરેલી છે તે આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ એનો છે બી.
ત્યાર પછી 19મા પ્રશ્નની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો બે એરા નીચે આવે છે અને આ રીતની આકૃતિ છે અને ઉપર અર્ધવર્તુળ આપેલું છે. આ જ આકૃતિ આ રીતે 180 ડિગ્રીએ ઊંધી થઈ જાય છે એટલે કે ફરી જાય છે અને સીધી થઈ જાય છે એટલે કે આ રીતે આકૃતિ જે નીચેના તરફ જે એરા હતા એ એરા બંને ઉપર આવતા રહી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 180 ડિગ્રીએ આ આકૃતિ ફરે છે એમ પણ આપણે એને કહી શકીએ. તો જો હવે એરા બંને નીચે હતા તો ઉપર આવતા રહ્યા અને આ જે અર્ધવર્તુળ ઉપર હતું તો હવે આ રીતે નીચે થઈ ગયું. તો એ જ રીતે તમારે હવે આ આકૃતિમાં જે આ ડાબી સાઈડ જે એરા આપેલા છે તેને જમણી સાઈડ બનાવવાના છે અને આ રીતની આકૃતિ છે. પછી આકૃતિ ઉપર આ રીતે ત્રિકોણ આપેલો છે તો આ રીતે ત્રિકોણ બનશે એટલે કે આવી આકૃતિ આપણે ગોતવાની છે જે તમે જોશો એટલે કે તમને એમાં લાગશે. પણ આપણે બી માં જોઈએ તો બી માં પણ તમે જોશો તો બી માં એરા ઊંધા આપેલા છે એટલે બી નહીં આવે. સી માં તમને લાગશે ડી માં જોઈએ તો અહીંયા એરો સરખો આપ્યો નથી એટલે કે ડી પણ નહીં આવે. હવે અહીંયા તમને આ બે ત્રિકોણમાં કન્ફ્યુઝન રહેશે પણ એની માટે તમારે આ કન્ફ્યુઝન ન રહે એટલે આ સરખી આકૃતિ તમારે જોવાની છે. નાનો એવો ત્રિકોણ આપેલો છે જ્યારે એમાં તમને મોટો ત્રિકોણ આપેલો છે તેથી એ નહીં આવે અને સી માં પણ નાનો એવો ત્રિકોણ આપેલો છે તેથી અહીંયા જવાબ બનશે સી. ત્યાર પછી વાત કરીએ તો 20મી આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે કે અહીંયા આ જે વર્તુળની અંદર નાના વર્તુળ છે તે બંને સામે સામે અડેલા છે એટલે કે આ ચારે એકબીજાને પરસ્પર અડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વચ્ચેની જે લાઈન કરેલી છે જે નાના જે વર્તુળ છે તેને જોડે છે એ લાઈન અહીંયાથી નીકળી ગઈ છે. તો હવે એવી જ રીતે આપણે જોશું તો અહીંયા જે ક્રોસમાં આ રીતે ભાગ પાડેલા છે અને એમાં પાછા નાના વર્તુળ અને એમાં જે આ બે લીટી આપેલી છે તો હવે આવી જ રીતે આકૃતિ રહેશે પણ આ જે લીટી આપેલી છે તે નીકળી જશે. હવે જો એમાં તમે જોશો તો એમાં પણ વચ્ચેની લાઈન નીકળી જાય છે પણ તમને ઊભી અને આડી લાઈનમાં આ રીતે ભાગ પાડેલા છે એ તમને પેલી આકૃતિમાં પાડેલા છે જ્યારે આપણે આવી આકૃતિમાં આ રીતે ક્રોસમાં આ રીતે ભાગ પાડેલા છે એટલે કે એ નહીં આવે. બી માં તો આ એમનેમ જ રહેશે એટલે કે બી પણ નહીં આવે. હવે જો સી માં તમને લાગશે પણ ડી માં તમે જોશો એટલે આ એમનેમ જે વચ્ચેની લીટી રહી છે એટલે કે ડી પણ નહીં આવે. તો અહીંયા આપણો જવાબ બનશે સી કારણ કે સી માં એક તો ક્રોસમાં ભાગ પડેલા છે અને વચ્ચેની લાઈન પણ નીકળી ગઈ છે એટલે કે અહીંયા જવાબ બનશે સી. ત્યાર પછીના છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ તો ભૌમિતિક આકૃતિ એટલે કે અહીંયા તમે જોશો તો ભૌમિતિક આકૃતિ એટલે કે તમારે આકાર સરખો બનાવવાનો છે અને જે વધેલો આકાર છે જે ખૂટે છે આકાર આમાં તે તમારે બાજુમાંથી ગોતીને જવાબ ગોતવાનો છે. તો પહેલામાં જોઈએ તો પહેલામાં તો તમારે આ બધી જ આકૃતિમાં આ રીતે જે ચોરસ વર્તુળ જે ત્રિકોણ આપેલું હોય તેને પૂરો કરવાનો. તો જો અહીંયાથી તમે આ રીતે લીટી કરી નાખશો એટલે કે અહીંયાથી આ રીતે એક આકૃતિ બને છે. તો વિદ્યાર્થી મિત્રો આવી આકૃતિ આપણે અહીંયાથી ગોતવાની છે એટલે કે અહીંયા તમે જોશો તો અહીંયા આ આડી લીટી કરેલી છે જે અહીંયા આપણે ક્રોસમાં લીટી આપી છે એટલે કે એ નહીં આવે. બી માં તમે જોશો તો આ રીતે ઊભી લીટી કરેલી છે એટલે કે થોડી ક્રોસમાં ઉપરની સાઈડ જાય છે એટલે કે બી પણ નહીં આવે. હવે જો અહીંયા તમને સી માં અને ડી માં લાગશે તો અહીંયા જો આ રીતની લીટી પછી આ રીતની નીચે અને અર્ધવર્તુળ અને આ રીતની લીટી આપેલી છે તેથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ સી અને ડી માં કન્ફ્યુઝન થશે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો સેમ ટુ સેમ આવી જ રીતે તમને આકૃતિમાં આકાર આપેલો છે જ્યારે અહીંયા આકાર નાનો થઈ જાય છે અને અહીંયા એકદમ ગોળ થઈ જાય છે એટલે કે ડી આન્સર નહીં આવે અને જવાબ આવશે સી. ત્યાર પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સિમ્પલ જ આ જે ચોરસ છે તેને પૂરું કરવાનું છે એટલે કે હવે આપણી બનતી આકૃતિનો આકાર આ રીતનો બની જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આકાર બન્યો અહીંયા એસ પ્રકારનો આકાર બને છે અને પછી સીધી લીટી. હવે જો અહીંયા એસ પ્રકારનો આકાર તો બને જ પણ નીચે લીટી જાય છે એટલે કે એ નહીં આવે. બી માં તમે જોશો તો એસ પ્રકારનો આકાર પછી સીધી લીટી એટલે અહીંયા જવાબ આવશે તમારો બી. ત્યાર પછી વાત કરીએ તો અહીંયા આવો કોઈ આકાર જ નથી આપેલો એટલે કે આ પણ સી પણ નહીં આવે અને ડી માં પણ આ બહારની સાઈડ આકાર નથી બનતો એટલે કે ડી પણ જવાબ નહીં આવે તેથી અહીંયા જવાબ આવશે આપણો બી. ત્યાર પછી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 23મા પ્રશ્નમાં આપણે આ રીતે તમારે ચોરસ પૂરું કરવાનું છે એટલે કે આવી રીતના શેપ બનશે જો ચોરસ પૂરું કરશો એટલે કે આવી રીતના આકાર બનશે આ ચોરસ પૂરું કરો એટલે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બાજુમાં જેવો આકાર દેખાય છે આ બધામાં આકાર તમને વિચિત્ર છે એટલે કે અહીંયા તમારો જવાબ આવશે એ. પછી અહીંયા પણ જો આ ચોરસ આ રીતે પૂરું કરશો તો વિદ્યાર્થી મિત્રો આવો કંઈક આપણને આકાર મળે છે. તો હવે એવો આકાર આપણે જોશું તો અહીંયા પણ અર્ધગોળ છે પછી આ રીતે
પછી આ રીતે ત્રિકોણની અણી એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપને જવાબ મળે છે એ જવાબ તમારો ફાઇનલ છે કારણ કે બી માં અહીંયા અર્ધવર્તુળ છે આવો આકાર પણ નથી અને અહીંયા પણ આવો આકાર નથી એટલે કે અહીંયા બી સી ડી નહીં આવે અને જવાબ બનશે એ ત્યાર પછી જો આપણે 25મા પ્રશ્નની વાત કરીએ તો હવે દર્પણ આકૃતિ એટલે કે ભાગ 7 ની દર્પણ આકૃતિ દર્પણ આકૃતિની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમે તમને આ વિડીયોમાં સમજાવ્યું હતું કે આવી આકૃતિમાં તમારે નજીકની નજીક અને દૂરનું દૂર ગોતવાનું પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ નજીક છે ત્યાં નજીક બનશે અને દૂર છે ત્યાં અહીંયા દૂર બનશે એટલે તમને આવી સેમ ટુ સેમ જ આકૃતિ દેખાશે એટલે કે આ જે આકૃતિ છે ત્યાં નજીક બનશે પણ આ દૂરની આકૃતિ એવી જ છે તેથી અહીંયા સમાન આકૃતિ બને છે એટલે કે હવે આપણે આવી સમાન આકૃતિ જ અહીંયા ગોતવાની થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જો આવો આકાર નથી આપેલો એટલે ચોરસ તો પેલા બનતું જ નથી એટલે એ પણ નહીં આવે બી માં નીચે આપેલું છે એટલે કે જ્યારે પાણીમાં કોઈ ચિત્ર જોતા હોય તો ઉલટું થાય પણ અહીંયા આપણે ઉલટું નથી કરવાનું આપણે અહીંયા દર્પણ આકૃતિ આપેલી છે હવે જો સી માં જોશો તો સી માં તમને એકદમ એવી જ આકૃતિ દેખાય છે કારણ કે તમને અહીંયા ડી માં તમને અંદરની સાઈડ આ એરા કરી નાખ્યા છે જે આપણે અહીંયા બહારની સાઈડ એરા છે અને વિદ્યાર્થી મિત્રો બંને એરા સમાન હોવાથી આ બંને જે બોક્સ અને જે લાઈન છે તે સમાન હોવાથી સમાન આકૃતિ બનશે એટલે કે અહીંયા આવશે સી કારણ કે ડી માં તમને અંદરની બાજુ લીટી કરેલી હોવાથી અહીંયા જવાબ ડી પણ નહીં આવે એટલે કે જવાબ આવશે સી ત્યાર પછી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ટી ઓ અને એમ આને તમારે દર્પણ આકૃતિમાં જોવાની છે તો સૌપ્રથમ જો આપણે આવી આકૃતિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા તો નજીક એમ હોવાથી એમ નજીક આવશે પછી ઓ એમનેમ રહે એટલે કે એમ અને ઓ પછી ટી પણ અહીંયા તમને એવો જ દેખાશે એટલે કે અહીંયા સેમ ટુ સેમ આવી જ આકૃતિ બનશે જે આપણે એ માં આપેલી છે કારણ કે બી માં તમે જોશો તો એમ નો ડબલ્યુ નો થાય એટલે કે પાણીમાં હોય તો આ રીતે ડબલ્યુ બની શકે પણ અહીંયા આપણે દર્પણ આકૃતિ હોવાથી બી નહીં આવે જો અહીંયા એમ સીધો આપેલો છે ઓ પણ આપણે આપેલો છે પણ ટી ઉલટો ન થાય એટલે કે સી પણ નહીં આવે અહીંયા તમને એમ નો ડબલ્યુ કરી નાખ્યો છે એટલે ડી પણ નહીં આવે તેથી અહીંયા જવાબ બનશે આકૃતિ એ ત્યાર પછી જો આપણે 27મી આકૃતિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે દર્પણ આકૃતિમાં ભણી ગયા કે નજીકનું નજીક એટલે કે આ નજીક તો નજીક પછી આ દૂર તો આપણે દૂર મળે હવે જો અહીંયા તમને દૂર છે પણ બી માં દૂર નથી બી માં નજીક છે તેથી બી નહીં આવે હવે જો અહીંયા આપણે આકૃતિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ ત્રિકોણ છે તે અહીંયા આ રીતે બનશે અને આ રીતે બનશે એટલે કે અહીંયા તમારે આ ઘાટો ભાગનો જે ત્રિકોણ છે તે આવી રીતનો રચાશે હવે જો અહીંયા તમે જોશો એટલે અહીંયા ચોરસ થઈ ગયો અહીંયા પણ ચોરસ થઈ ગયો એટલે કે આ ત્રિકોણ જે છે એ ત્રિકોણ ભલે આમ છે ચોરસ પણ અહીંયા ઉપર ખાલી ભાગ આવી ગયો અહીંયા નીચે ખાલી ભાગ આવી ગયો અને અહીંયા આ ત્રિકોણની દિશા આ બાજુ આપેલી છે પણ અહીંયા આપણે રિયલમાં ત્રિકોણને આ બાજુની દિશા ઉપર લેવાનો છે એટલે કે અહીંયા બી વાળો તો તમારો ઓપ્શન ઓટોમેટિક નીકળી ગયો છે સી અને ડી પણ નીકળી જાય પણ તો વચ્ચે ખાલી એ અને એ પણ કેવો એ કે જેમાં આ ત્રિકોણની જે દિશા છે તે આ રીતે થઈ જશે અને આ ત્રિકોણની દિશા આમ બની જશે જ્યાં એ માં આપેલી છે એટલે કે જવાબ આવશે એ તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો આ થોડીક કન્ફ્યુઝિંગ વાળી આકૃતિ છે પણ તમારે એમ સમજવાનું છે કે અહીંયા જે ભાગ જે છે આ ભાગ આ રીતે ભાગ છે તો અહીંયા આ રીતે ભાગ આવશે નજીકમાં અને આ રીતે ત્રિકોણ આવશે હવે જો ઈ ત્રિકોણ એ અને બી માં જ આપેલો છે બી માં નીચેની સાઈડ આપેલો છે સી માં ઉપરની સાઈડ ડાબી સાઈડ આપેલો છે તો અહીંયા ઓટોમેટિક સી અને ડી નીકળી ગયા વૈધા ખાલી હવે એ અને બી તો હવે તમારે શું કરવાનું તો એ અને બી માં શું ફરક છે તો એ અને બી માં ફરક એટલો છે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે દૂરનું નિશાની છે તો અહીંયા પણ દૂરની નિશાની રહી એટલે કે એમાં દૂરની નિશાની છે પણ બી માં જે દૂરની નિશાની છે તે અહીંયા નજીક આવતી રહી છે એટલે કે અહીંયા આ ખોટું પડે છે એટલે કે બી પણ નહીં આવે તો આપણો જવાબ બનશે એ ત્યાર પછી વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 28મી આકૃતિ આપેલી છે તેમાં આ રીતે દર્પણ આપેલું છે પણ તમે જોશો તો આ જે વર્તુળ છે તે સેમ ટુ સેમ વર્તુળ રહી હવે જો અહીંયા ઉપરની નિશાની જેમ આપેલી છે તેનો આકાર જ એ રીતે નીચેનો ત્રિકોણનો છે એટલે કે આ ઉપરની ત્રિકોણની નિશાની એમનેમ રહેશે એ રીતે નીચેની જે ત્રિકોણની નિશાની પણ એમનેમ રહેશે પણ અહીંયા ફરક પડશે ખાલી આ જે અર્ધવર્તુળ છે તે દૂર હોવાથી અહીંયા પણ દૂર આવશે એટલે કે અહીંયા આવશે તો આવી આકૃતિ આપણે બાજુમાં જ એમાં આપેલી છે કારણ કે બી માં આપેલી છે તેમાં અર્ધવર્તુળ દૂર છે તો નજીક આવી ગયો એટલે કે બી નહીં આવે સી માં અર્ધવર્તુળ જ નથી ડી માં બે અર્ધવર્તુળ છે એટલે કે અહીંયા જવાબ આવશે આકૃતિ એ
ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો હવે 8મો પ્રશ્ન એટલે કે કટિંગ આકૃતિ જોઈએ તો 29મા પ્રશ્નમાં તમારે પહેલા તો આ ઉપરની સાઈડ તમારે વાળવાનું છે, પછી પાછું સાઈડમાં વાળવાનું છે, પછી આ રીતે બે એમાં હોલ પાડવાના છે. હવે જો આ હોલ પહેલા તો આપણે હોલ પડી ગયા પછી આપણે બેને આ રીતે વાળેલું હતું તો હવે આ રીતે ખોલવાનું છે એટલે કે આ હોલ છે આ ખૂણા ઉપર આવશે અને આ હોલ આ ખૂણા ઉપર આવશે. હવે અહીંથી નીચેથી પાછું આમ ખોલવાનું છે કારણ કે પહેલા આપણે ઉપર વાળ્યું હતું તો નીચે ખોલવાનું છે એટલે કે હવે જો આ નીચે આવશે એટલે કે એક હોલ આ અહીંયા બનશે અને આનો હોલ અહીંયા બનશે. એવી જ રીતે આ હોલ અહીંયા બનશે અને આ ઉપરનો હોલ છે ત્યાં નીચે ખૂણા બનશે એટલે કે આ ક્રોસમાં તમને હોલ પડશે. અહીંયા જો ક્રોસમાં નથી એટલે એ નહીં આવે, અહીંયા ગોળમાં છે એટલે એ નહીં આવે, વર્તુળમાં ક્રોસમાં છે એટલે કે સી આવશે જવાબ. જ્યારે અહીંયા ડી માં પણ ક્રોસમાં નથી એટલે કે ડી પણ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી હવે જો આપણે જોઈએ તો અહીંયા તમને જે આકૃતિ આપી છે પહેલા તમારે આ રીતે ઉપર છે, પછી આ રીતે સાઈડમાં તમારે વાળવાનું છે, પછી હજી એકવાર એને પાછું ત્રિકોણની જેમ આ રીતે વાળવાનું છે અને પછી તમારે આ રીતે હોલ પાડવાના છે. એટલે કે અહીંયા જે આ ચોરસ તમે જે આ ચોરસ પાડશો તે પહેલા તો નીચે ખુલશે એટલે અહીંયા પણ આ રીતે ચોરસ રચાશે, પછી આ રીતે આ બાજુ ખુલશે એટલે કે આ ચોરસ અહીંયા તો આ રીતે બનશે અને આ જે ચોરસ છે તે અહીંયા ચોરસ બનશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો એક અહીંયા ચોરસ એક અહીંયા ચોરસ ને અહીંયા અર્ધ ચોરસ આકૃતિના ઉપરના ભાગમાં થઈ ગયું. તો હવે આ નીચે ખોલશો તો નીચે પણ આ રીતે આ ચોરસ પહેલા તો આમ પૂરું થશે અને અહીંયા બે ચોરસ બનશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે ચારે ચાર ખૂણામાં ચોરસ અને મધ્યમાં પણ એક ચોરસ એટલે કે અહીંયા આપણે બાજુમાં જ એમાં આપેલી છે કારણ કે બી માં તમને મધ્યમાં ચોરસ નથી આપેલું, સી માં આપેલું છે તો આ બે ખૂણા ઉપર ચોરસ નથી એટલે સી પણ નહીં આવે, ડી માં પણ આ બે ખૂણા ઉપર ચોરસ નથી એટલે ડી પણ નહીં આવે. હવે જો ત્યાર પછી આપણે 31મો પ્રશ્ન જોઈએ તો 31મા પ્રશ્નમાં આ રીતે ચોરસ જે પહેલા હતું એને આ રીતે કહેવાય ને કે બાજુમાં વાળેલું છે એટલે કે હવે તમને ઉભો લંબચોરસ બને છે. પછી ફરી વખત તેને નીચે આ રીતે ચોરસ બનાવવામાં આવે છે એટલે કે નીચે વાળવામાં આવે છે. પછી એવો જો આ જે નાનો ચોરસ બની જાય તેમાં આ રીતનું એક ત્રિકોણ બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જો આ જે તમને જે ચોરસ આપેલું છે એમાં જે તમે નાનું ચોરસ બનાવીને જે વાળેલું છે હવે તેને ઉપરની બાજુ ખોલશો એટલે કે સૌ પ્રથમ તો તમારે આ જે નીચેનો ત્રિકોણ છે તેને નીચેની લીટી અહીંયા ઉપર આવી જશે અને આ રીતનો એક ત્રિકોણ બની જશે એટલે આ લીટી એમને રહેશે અને આ ઉપરની લીટી જે છે નીચે એ ઉપર બની જશે અને આ રીતનો ત્રિકોણ બનશે. પછી હવે જો આ બાજુ ખુલશે તો પહેલા તો આ લીટી જે છે એ અહીંયા એમને રહેશે એટલે કે નજીક છે તો નજીક રહેશે. પછી હવે તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ રીતે જે લાઈન કરેલી હતી એટલે કે હવે તમે જોશો તો અહીંયા જે આ રીતની લાઈન હતી આ રીતની લાઈન એટલે કે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણ હવે જો આ બાજુ ખુલે તો પહેલા તો આ લાઈન નજીકની તો નજીક રહે, પછી તો કે આ દૂરની લાઈન, પછી આ રીતને ક્રોસ બની જાય. હવે જો જેમ આ ત્રિકોણ આ બાજુ રચાય છે તેમજ આ ત્રિકોણ આ બાજુ રચાશે એટલે કે આ તમે જોશો તો નજીક છે તો અહીં નજીક બનશે, પછી આ રીતે આ લીટી પછી આમ ક્રોસમાં લીટી. તો હવે આવી આકૃતિ આપણે જોઈ તો એમાં તો છૂટક આપેલી છે, બી માં આપણે દેખાય છે આવી જ આકૃતિ છે તેથી જવાબ આવશે બી. ડી માં તમે જોશો તો આ બંને આકૃતિ સરખી આપેલી છે પણ આ આકૃતિ ઉપરની સાઈડ આપી દીધી એટલે કે સી પણ નહીં આવે અને ડી માં તો એવી કે આકૃતિ છે જ ને બધા ત્રિકોણ સમાન આપેલા છે તેથી અહીંયા જવાબ આવશે 31માં બી. ત્યાર પછીનો 32મા પ્રશ્ન જોઈએ તો 32મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો પેલા અહીંયા ઉપરની બાજુ વાળેલું છે, પછી સાઈડમાં વાળેલું છે, પછી એમાં પણ એક અર્ધથી વાળેલું છે એટલે કે સામે સામેના બંને ખૂણેથી પાછું આને વાળેલું છે. હવે એમાં જો આ રીતે ખાલી નાનું અર્ધ વર્તુળ બંને ખૂણામાં કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ રીતે ખુલશે એટલે કે આ જે ત્રિકોણ બન્યો તે ચોરસ બનશે એટલે કે આ લીટી પેલા તો અહીંયા સુધી આ રીતે આવી જશે. પછી તો કે હવે આમ ખુલશે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ લીટી અહીંયા પૂરી બનાવી નાખશે એટલે કે આ જે ભાગ હતો તેમાં આમ ખુલશે એટલે અહીંયા પણ આવો જ ભાગ બની જશે અને વિદ્યાર્થી મિત્રો આ જે ભાગ જે છે જેટલો બનેલો છે તે અહીંયા આવશે એટલે કે આ લીટી અહીંયા સુધી એનો ભાગને બનાવી નાખશે. ત્યાર પછી જોઈએ તો નીચે ખુલે તો પહેલા તો આ જે ઉપરનો ભાગ છે એ એમનો નીચે કોપી ટુ કોપી છપાઈ જાય એટલે કે નીચે આવી ગયો. પછી તો કે હવે જે આ ભાગ નીચે આવ્યો તો તેમાં કેટલી વસ્તુ હતી તો કે એક તો આ જે ભાગ હતી એ નીચે બની ગયો. હવે જે આ જે અડધી ભાગ ઉપર હતી એ પણ નીચે આ રીતે છપાઈ જશે એટલે કે અહીંયા તમને આ રીતે ચારે ચાર બાજુમાં આ રીતે ગોળ અર્ધ ગોળ થઈ જશે જે આપણે વિકલ્પ 1 માં જ આપેલું છે કારણ કે બી માં આડાઅવળા છે, સી માં પણ વચ્ચે સરખા નથી, ડી માં પણ
એક સરખું છે, બે સરખું છે, તો અહીંયા આ રીતે સરખા નથી એટલે કે અહીંયા જવાબ આવશે એ. ત્યાર પછી હવે 33મી આકૃતિ એટલે કે ભાગ 9 ની જે ટુકડાવાળી આકૃતિ જોઈ તો અહીં તમારે સૌપ્રથમ ટુકડાને પહેલા તો ક્રમ આપી દેવાનો 1, 2 અને 3. તો વિદ્યાર્થી મિત્રો આ પહેલો ક્રમ જોઈએ તો પહેલો ક્રમ અહીંયા આપણે આ રીતે દેખાય છે એટલે આ પહેલો ક્રમ. બીજો ક્રમમાં આ રીતે બીજો ક્રમ પણ દેખાય છે, ત્રીજો ક્રમમાં પણ આ રીતે તમને આ જે આકાર આપેલો છે તે ત્રીજો ક્રમ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ત્રીજો ક્રમ એટલે કે 1, 2 અને 3 ક્રમ અહીંયા આપણે બંધ બેસી જાય છે. હવે જો બીજામાં તમે એટલે કે બી માં જોઈએ તો બી માં આ મોટો ભાગ આપેલો છે, જે અહીંયા આપણે એવો મોટો ભાગ નથી આપેલો એટલે કે બી પણ નહીં આવે. સી માં તમને અહીં નાનો ત્રિકોણ આપેલો છે પણ અહીંયા આપણે ક્યાંય નાનો ત્રિકોણ આપેલો નથી એટલે કે સી પણ નહીં આવે. ડી માં તમને આ રીતના બે ભાગ આપેલા છે અડધું અડધું વાળા, જે અહીંયા આપણે એક જ ભાગ આપેલો છે એટલે કે ડી પણ નહીં આવે. તો અહીંયા આપણો જવાબ બનશે વિકલ્પ 1. ત્યાર પછી હવે 34મી આકૃતિ જોઈએ તો 34મી આકૃતિમાં 1, 2, 3 અને 4 આ ચાર ભાગના ટુકડાઓ આપેલા છે. હવે જો અહીંયા તમે જોશો એટલે 1, 2, 3, 4 અને 5 પાંચ ભાગ થઈ ગયા. પછી 1, 2, 3 ને 4 અહીંયા તમને ચાર ભાગ આપેલા છે. પણ તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ ભાગ જે છે એ આ ભાગ તમને આ રીતે બીમાં નીચે તમને આ રીતે લાઈન કરેલી છે એટલે કે ત્રિકોણની અણી બાજુ તમને આ રીતે કોઈ લાઈન પ્રશ્ન આકૃતિમાં આપેલી નથી, જે અહીંયા આપણે આ રીતે લાઈન દેખાય છે એટલે કે અહીંયા જવાબ બી પણ નહીં આવે. સી માં તમે જોશો તો 1, 2, 3, 4 તો અહીંયા પણ 1, 2, 3 ને 4 એટલે કે અહીંયા આપણો જવાબ થશે સી. કારણ કે ડી માં તમે જોશો તો 1, 2, 3, 4 ને 5 અહીંયા પાંચ ભાગમાં ટુકડા આપેલા છે તેથી ડી પણ નહીં આવે. તો અહીંયા જવાબ બન્યો આપણો સી. ત્યાર પછી 35મા પ્રશ્નની વાત કરીએ તો સૌપ્રથમ તો આને તમારે ક્રમ આપી દેવા એટલે કે 1, 2, 3 અને 4 એટલે કે અહીંયા તમને બે ત્રિકોણ છે એટલે 3 ને 4 સરખા આપેલા છે. હવે જો અહીંયા તમને ચાર ક્રમ છે તો અહીંયા તમારે 1, 2, 3, 4 અને 5 એટલે કે પાંચ ક્રમ થયા. અહીંયા પણ 1, 2, 3 ને 4 ચાર ભાગ થઈ છે. પછી તો કે 1, 2, 3, 4 અને 5 અહીંયા પણ પાંચ ભાગ થયા. 1, 2 અને 3 અહીંયા ત્રણ ભાગ થયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ આપણે ખાલી ભાગની ગણતરીમાં જ ખબર પડી જાય કે અહીંયા ચાર ભાગ છે તો આપણે જે ચાર ભાગોનો જવાબ હશે એ જ આવશે, કારણ કે અહીંયા પાંચ ભાગ છે, અહીંયા પણ પાંચ ભાગ છે, અહીંયા પણ ત્રણ ભાગ છે. એટલે કે આ ચાર ભાગ ઉપરથી જ આપણે જોઈને ખબર પડી ગઈ કે અહીંયા આપણો જવાબ થશે બી. ત્યાર પછી હવે 36મા પ્રશ્નની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે 1, 2, 3, 4 અને 5 ભાગ આપેલા છે. તો અહીંયા જો 1, આ 2, 3, 4, 5 ને 6 આ 6 ભાગ છે. પછી અહીંયા તમે જોશો તો 1, 2, 3, 4, 5 અને 6 એટલે કે 1, 2, 3, 4, 5, 6 એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમને 6 ભાગ આપેલા છે, તમે આને ગણી શકો છો. એની પછી આપણે જોઈએ તો 1, 2, 3, 4 ને 5 એટલે કે અહીં 5 ભાગ છે તો અહીંયા પણ 5 ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આ બી નહીં આવે, એમાં 6 ભાગ છે. આ એ પણ નહીં આવે, એમાં પણ 6 ભાગ છે. તો સી અને ડી માં તમારે કન્ફ્યુઝન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે એ જોવાનું કે અહીંયા તમને આ રીતે લાંબી લાઈન આપેલી છે એટલે કે આ બધું જોડાઈ જાય પછી તમને આ રીતે લાંબી લાઈનમાં પંચકોણ નીચે આપેલો છે. અહીંયા તમે જોશો તો આ ટૂંકી લાઈનમાં આપેલો છે તેથી અહીંયા સી નહીં આવે અને ડી આવશે, કારણ કે ડી માં પણ આ રીતે લાંબી લીટીમાં તમને આ રીતે પંચકોણ આપેલો છે. ત્યાર પછી જો આપણે 37મા પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 37મા પ્રશ્નમાં તમને છુપાયેલી આકૃતિ ગોતવાની છે એટલે કે અહીંયા જે આકૃતિ હોય તે આ બધામાંથી ક્યાં છુપાયેલી છે તે ગોતવાની છે. તો અહીંયા તમે જોશો તો અહીંયા એરો તમને આપેલો છે, અહીંયા એરો નથી આપેલો એટલે એ નહીં આવે. બીજામાં પણ તમને એરો આપેલો છે પણ એરો પછી આ રીતે બોક્સ પણ આપેલા છે. પણ વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અહીંયા તમને આ રીતે નાની લીટી સીધી નીચે આપેલી છે, જે અહીંયા બી માં આપેલી નથી. સી માં તમે જોશો તો સી માં આ રીતે એરો છે અને બધું એકદમ પરફેક્ટ બેસે છે અને લીટી પણ છે એટલે કે સી આવશે જવાબમાં, કારણ કે ડી માં એરો છે બધું છે પણ અહીંયા લીટી પણ નથી એટલે કે ડી પણ જવાબ નહીં બને. ત્યાર પછી હવે આપણે 38મા પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ રીતે ડબલ્યુ વાળો જે આકાર જે છે એ ડબલ્યુ વાળો આકાર તમારે અહીંયા બની જાય છે એટલે કે આ ડબલ્યુ વાળો આકાર એટલે કે વિકલ્પ આવશે એ, કારણ કે આમાં એકેય ડબલ્યુ નથી બનતો. પછી 26મા પ્રશ્નની વાત કરીએ તો અહીં તમારે પહેલા તો આ નીચે લંબચોરસ અને ઉપર આ રીતે ત્રિકોણ વાળી આકૃતિ ગોતવાની છે. તો લંબચોરસ અહીંયા છે, ત્રિકોણ પણ છે પણ આ ત્રિકોણ મોટો હોવાથી અહીંયા જવાબ નહીં બને. ત્યાર પછી જોઈએ તો ઉપર ત્રિકોણ નથી જે આમાં આપેલો છે આવી રીતના,
એટલે કે બી પણ નહીં આવે. સી માં તમે જોશો તો અહીંયા આ રીતે લંબચોરસ આપેલો છે, પછી આ રીતે ત્રિકોણ પણ આપેલો છે, એટલે કે અહીંયા આકૃતિમાં જવાબ આવશે સી. અને ડી માં આવો કોઈ આકાર નથી આપેલો. પછી જોઈએ 40મી આકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો 40મી આકૃતિમાં તમારે આ રીતે એક ચોરસ આપેલો છે જે નીચે સુધી જાય છે, અને પછી એક ત્રિકોણ આવે છે. એટલે કે આ એક ચોરસ છે, નીચે સુધી જાય છે, પછી આ રીતે ત્રિકોણ આવે છે. તો અહીંયા જવાબ આવશે એ. કારણ કે બી અને સી ડી માં જોશો તો એવી આકૃતિ નહીં બને, જે આપણે પહેલા જ 40મા પ્રશ્નમાં મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો આ 1 થી 40 સુધીની નવોદય 2024ની આકૃતિ હતી. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના ગણિતના વિડીયો લેક્ચરમાં એટલે કે ગણિતના પેપર સોલ્યુશનમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.